ધાનેરામાં પુલના સર્વિસ રોડ બનાવવા બાબતે અને ફરી શહેરમાં બસ ચાલુ કરવા બાબતે મીટિંગ યોજી આવેદનપત્ર આપી અને જો 7 દિવસમાં ઉકેલ ન આવે તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી। ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહનો બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે। સર્વિસ રોડના કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે। સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ, ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી। ત્યારબાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી 7 દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે એ નક્કી છે। બ્યુરો રિપોર્ટ હિતેશ સોલંકી, ધાનેરા। આજે ધાનેરામાં અગ્રવાલ 3 રસ્તાથી મોરલીના ગલ્લા સુધી જે પુલ બનાવવામાં આવ્યો છે ને એની બંને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં નથી આવેલો, જેના લીધે અવરજવર કરતા બાળકો અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે। અને એના ભાગરૂપે ધાનેરાના જાગૃત ડૉક્ટરશ્રીઓ, પત્રકારશ્રીઓ, વેપારીશ્રીઓ અને આગેવાનોએ આજે સંયુક્ત મળીને એક રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આની અંદર જણાવવામાં આવ્યું છે કે જો 1 અઠવાડિયાની અંદર આ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે, રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં નહીં આવે, સર્વિસ રોડની બાજુમાં જીબીના જે થાંભલાઓ આવેલા છે, થાંભલાની બાજુમાંથી કંઈક નર્મદા નહેરની પેલી જે પાઇપલાઇન ચાલે છે ને જેમાં પાણી લીકેજ છે, એ લીકેજના લીધે ક્યારેક થોભલો પડીને ભાગે અને વિવેકાનંદ વિદ્યાલયના તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનું ભાવિ ન જોખવાય તેના માટે આજે બધા સંયુક્ત મળીને આજે અમે અગ્રવાલ 3 રસ્તા સર્વિસ રોડ બાબતનો જે આવેદનપત્ર આપ્યું, એ આવેદનપત્ર 7 દિવસની મુદત માગી છે। કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાનેરાની નગરજનોએ રજૂઆત કરી, પણ એ રજૂઆતો એમના કાગળ જ ઉપર પડી રહે છે, એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો। એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે, ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય, એ આવેદનપત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યો। પ્રાંત સાહેબ જોડે 7 દિવસની મુદત માગી। એ 7 દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે ધાનેરામાં 3 રસ્તા છે, ત્યાં જે નવો બ્રિજ બન્યો છે છેલ્લા 3 વર્ષ થઈ ગયા। સામાન્ય રીતે જ્યારે બ્રિજ બને છે ત્યારે સર્વિસ રોડ સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ કારણસર સર્વિસ રોડ બન્યો નથી અને જે બન્યો છે તે ખૂબ જ સાંકડો છે, વાંકો ચૂકો છે, ખાડા ખચિયાવાળો છે। એટલે આખો જે વિસ્તાર છે ધાનેરાનો અડધું ગામ છે એમાં હેરાન થાય છે। જે મુસાફરો છે, દર્દીઓ છે, એ જે અવર જવર કરે છે એ લોકોને પારાવાર મુશ્કેલી અને ખર્ચ કરવો પડે છે। એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધારે છે। સ્કૂલમાં પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી જે પસાર થાય છે એની પણ જાનહાનિ થવાનો ખૂબ ડર છે। આ આખા ગામનો સળગતો પ્રશ્ન છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી। તમારી બધાની વિનંતી છે કે આપણે સરકાર સામે, અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે